સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ભાવનગર જિલ્લાના વલભીપુરમાંથી ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ભાવનગર જિલ્લાના વલભીપુરમાંથી ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા આરોપી રમેશભાઈ માયાભાઈ મહિડા છેલ્લા આશરે 1 વર્ષથી ફરિયાદી પરિવારની જ સોસાયટીમાં રહેતો હતો. આરોપીએ ફરિયાદીની 15 વર્ષ 4 મહિનાની સગીર પુત્રી સાથે મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર સગીરાને પોતાના રૂમ પર બોલાવતો આરોપીએ સગીરા સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં તેને લગ્નની લાલચ આપી પોતાની તરફ આકર્ષિત કરી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીએ તપાસ પોતાના હાથમાં લઈ આરોપીને ઝડપી પાડવા સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી સુરત શહેર છોડીને બહારગામ તરફ ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ટ્રાવેલ્સ સંબંધિત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલભીપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આ આધારે પોલીસની ટીમ તાત્કાલિક વલભીપુર પહોંચી હતી અને આરોપી નાસી જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો.